हाँ तो मित्रों गई वखत આપણે મલ્ટી સ્ટેજ એમ્પ્લીફાયરમાં એની જુદી જુદી કપલિંગ મેથડ્સ વિશે ચર્ચા કરેલી. કુલ 4 પ્રકારની કપલિંગ મેથડ્સ છે. આરસી કપલ્ડ એમ્પ્લીફાયર થોડું રિવાઇઝ કરી લઈએ એટલે આપણને ક્લિયર થાય. આરસી કપલ્ડ એમ્પ્લીફાયર, ઇમ્પિડન્સ અથવા ઇન્ડક્ટન્સ કપલિંગ એમ્પ્લીફાયર, ટ્રાન્સફોર્મર કપલ્ડ એમ્પ્લીફાયર જેમાં ટ્રાન્સફોર્મર બે એમ્પ્લીફાયર વચ્ચે જોડવામાં આવે છે, અને ચોથી મેથડ છે ડાયરેક્ટ કપલ્ડ એમ્પ્લીફાયર. ડાયરેક્ટ એટલે જો મેચિંગ એલિમેન્ટની જરૂર ના પડે, વચ્ચે કપલિંગ એલિમેન્ટની જરૂર ના પડે તો તમે સીધું એને જોડી શકો છો. એને કહેવાય છે ડાયરેક્ટ કપલ્ડ એમ્પ્લીફાયર. બીજા બે પ્રકારના મલ્ટી સ્ટેજ એમ્પ્લીફાયરની વાત કરેલી, કાસ્કેડેડ એમ્પ્લીફાયર અને કમ્પાઉન્ડ એમ્પ્લીફાયર. કાસ્કેડેડ એમ્પ્લીફાયર એટલે ફરીથી રિવાઇઝ કરી લઈએ. એમાં કપલિંગ ડિવાઇસ અને એમ્પ્લીફાયર જેટલા પણ એમ્પ્લીફાયર જોડો એ અને કપલિંગ ડિવાઇસ જેટલી પણ જોડો વચ્ચે એ બધી જ સરખી હોય, સેમ હોય, આઈડેન્ટિકલ હોય તો એને કહીએ છીએ કાસ્કેડેડ એમ્પ્લીફાયર. એટલે કે એક પછી એક એમ્પ્લીફાયર સરખા જોડતા ગયા હોય, કપલિંગ ડિવાઇસ પણ સરખી હોય તો એને કાસ્કેડેડ કહેવાય. પરંતુ જો દરેક સ્ટેજમાં એમ્પ્લીફાયર પણ જુદું જુદું હોય અને એની વચ્ચે જોડેલા કપલિંગ ડિવાઇસીસ પણ જુદા જુદા હોય, ડિફરન્ટ હોય, તો આવા મલ્ટી સ્ટેજ એમ્પ્લીફાયરને આપણે કમ્પાઉન્ડ એમ્પ્લીફાયર કહીએ છીએ. જેમાં એમ્પ્લીફાયર પણ જુદા જુદા હોય દરેક સ્ટેજમાં અને વચ્ચે જોડેલી ડિવાઇસીસ પણ જુદી જુદી હોય, એને કહીએ છીએ કમ્પાઉન્ડ એમ્પ્લીફાયર. હવે આજે જે નવું શરૂ કરીએ છીએ આપણે ટોપિક, એમાં કેટલીક વ્યાખ્યાઓ છે, કેટલીક ટર્મ્સ છે જે મલ્ટી સ્ટેજ એમ્પ્લીફાયરમાં યુઝ થાય છે. તો સૌથી પહેલું આવે છે ગેઇન, જેને આપણે લબ્ધિ કહીએ છીએ. તો લબ્ધિનો અર્થ એવું થાય કે આઉટપુટ વોલ્ટેજ અને ઇનપુટ વોલ્ટેજના ગુણોત્તરને આપણે લબ્ધિ કહીએ છીએ. એમાં વોલ્ટેજ ગેઇન હોય કે કરંટ ગેઇન હોય. તો જો એક સ્ટેજ એમ્પ્લીફાયર હોય ખાલી સાદું, તો આપણે એનો સીધો આઉટપુટ અને ઇનપુટનો વોલ્ટેજનો રેશિયો લઈએ તો વોલ્ટેજ ગેઇન મળે છે. પરંતુ જો એમ્પ્લીફાયર એક પછી એક વધારે જોડ્યા હોય, મલ્ટી સ્ટેજ એમ્પ્લીફાયર હોય, તો એમાં ધારો કે એક એમ્પ્લીફાયરનો ગેઇન પહેલા એમ્પ્લીફાયરનો G1 છે ફર્સ્ટ સ્ટેજનો, બીજાનો G2 છે, ત્રીજાનો G3 છે, તો આવું હોય તો મલ્ટી સ્ટેજ એમ્પ્લીફાયરમાં ગેઇનનું મૂલ્ય એના ગુણાકાર બરાબર થાય, દરેક સ્ટેજના ગેઇનના ગુણાકાર બરાબર થાય છે. એટલે ઓવરઓલ ગેઇન કહીએ છીએ. ધારો કે 3 સ્ટેજ એમ્પ્લીફાયર હોય તો ત્રણેય સ્ટેજનો જુદો જુદો ગેઇન કેટલો છે એનો ગુણાકાર કરો તો 3 સ્ટેજ એમ્પ્લીફાયરનો આપણને ઓવરઓલ ગેઇન મળે છે. એને કહીએ છીએ ટોટલ ગેઇન અથવા ઓવરઓલ ગેઇન. જો 4 હોય, 5 હોય, જેટલા સ્ટેજ હોય બધા સ્ટેજના ગેઇનનો ઇન્ડિવિજ્યુઅલ ગેઇનનો ગુણાકાર કરી દો તમે, તો એને કહીએ છીએ આપણે ઓવરઓલ ગેઇન. પણ અહીંયા થોડું ધ્યાન રાખવા જેવું છે કે વાસ્તવમાં જ્યારે આપણે આવું લખતા હોઈએ ઓવરઓલ ગેઇન બરાબર દરેકનો ઇન્ડિવિજ્યુઅલ ગેઇન, તો આ એક્ઝેક્ટલી સરખું હોતું નથી, પૂરેપૂરું સરખું હોતું નથી. જેટલો પહેલા સ્ટેજનો ગેઇન હોય, બીજા સ્ટેજનો ગેઇન હોય, ત્રીજા સ્ટેજનો ગેઇન હોય, તો દર વખતે એના ગુણાકાર બરાબર પૂરેપૂરું ઓવરઓલ ગેઇન થતું નથી. એનું કારણ શું છે કે આપણે જે બે એમ્પ્લીફાયરની વચ્ચે કપલિંગ ડિવાઇસ જોડીએ છીએ, એ કપલિંગ ડિવાઇસ પણ પોતે એનો અવરોધ ઊભી કરતી હોય છે. એટલે પૂરેપૂરો ગેઇન એના બરાબર થતો નથી. એટલે કપલિંગ એલિમેન્ટ છે એ આમાં મોટો ભાગ ભજવે છે. એટલે પૂરેપૂરું સરખું હોતું નથી. G બરાબર G1 ઇન્ટુ G2 ઇન્ટુ G3 જેવું હોતું નથી. એટલે આ થયું ઓવરઓલ ગેઇનનું મૂલ્ય. એટલે આવું હોય તો આપણે એને મલ્ટિપ્લિકેશન કરીને 5 હોય તો 5 સ્ટેજનું ઇન્ડિવિજ્યુઅલ ગેઇનનો ગુણાકાર કરી નાખો તો 5 સ્ટેજ એમ્પ્લીફાયરનું, ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરનું ગેઇન આપણને મળી શકે છે. પરંતુ આટલું ઓલવેઝ ધ્યાન રાખવાનું કે ઇટ ઇઝ નોટ એક્ઝેક્ટલી ઇક્વલ. આ થોડું ઓછું જ રહેવાનું છે, કારણ કે કપલિંગ ડિવાઇસ છે એનો અવરોધ એ પણ થોડો વોલ્ટેજ ગેઇનના ઘટાડામાં ભાગ ભજવે છે. હવે આવે છે ડેસિબલ ગેઇન. ડેસિબલ ગેઇન generally gain of amplifier is expressed as number, but sometimes it is expressed in terms of gain of decibel. હવે ડેસિબેલ એટલે એના નામ ઉપરથી જ ખબર છે કે એ 10મા ભાગનો થાય. એટલે
આ એક એક્ઝામ્પલ આપેલું છે. એક્ઝામ્પલ પછી જોઈએ આપણે, પહેલા આ જોઈ લઈએ. The common logarithm of power gain is known as gain. એટલે પાવર ગેઇન જો આપણે ગણવું હોય તો ડેસિબેલ ગેઇન હોય તો ડેસિબેલ ગેઇનનો મતલબ એવું થાય કે એને 10 થી આપણે ભાગી નાખીએ છીએ અથવા એ લોગેરિથમના રૂપમાં આપણને બતાવવામાં આવે છે. તો અહીંયા જ્યારે પાવર ગેઇન જો લખવો હોય તો આપણે જાણીએ છીએ કે આઉટપુટ પાવર ડિવાઇડેડ બાય ઇનપુટ પાવર, લોગેરિથમ પાવર ગેઇન ઇઝ નોન એઝ પાવર ગેઇન. બરાબર, લોગેરિથમ ગેઇન, કોમન લોગેરિથમ ઓફ ધી પાવર ગેઇન. તો અહીંયા લોગ લીધેલો છે પાવર ગેઇનનો અને એને આપણે ડેસિબેલમાં બતાવીએ છીએ, બેલમાં. અને એક બેલ બરાબર 10 ડેસિબેલ જેટલો થાય છે. બરાબર, એટલે 1 ડેસિબેલ બરાબર જો લખવું હોય તો બેલના 10મા ભાગનું થાય. અહીંયા આગળ પાવર ગેઇન જો લખવું હોય તો આઉટપુટ પાવર ડિવાઇડેડ બાય ઇનપુટ પાવરનો લોગ લઈ લો તમે, તો આપણને એને 10 થી ગુણી નાખીએ, કારણ કે લોગેરિથમમાં 10 થી ગુણી નાખીએ એટલે આપણને ડેસિબેલ મળે છે. જો 10 થી ના ગુણીએ તો બેલ મળે છે. હવે આપણે જાણીએ છીએ કે વોલ્ટેજ ગેઇન અને પાવર ગેઇન વચ્ચે સ્ક્વેરનું પ્રપોર્શનાલિટી છે. P ઇઝ પ્રપોર્શનલ ટુ V સ્ક્વેર. જો R કરી દઈએ તો બરાબર થઈ, એટલે અહીંયા આગળ P ઇઝ પ્રપોર્શનલ ટુ I સ્ક્વેર, એટલે વોલ્ટેજ ગેઇન માટે V સ્ક્વેર થાય છે. એટલે આપણે અહીંયા આગળ જ્યારે લોગ લઈએ તો પાવર હોય એના ગુણાકારમાં જતો રહે, એટલે 2 અહીંયા ગુણાકારમાં જતું રહ્યું, 10ની ગુણાકારમાં, એટલે 20 log 10 બેઝ 10 V આઉટપુટ ડિવાઇડેડ બાય V ઇનપુટ ડેસિબેલ મળે છે. એટલે આ થઈ ગયું ડેસિબેલમાં ગેઇન થઈ ગયું વોલ્ટેજ. એવી જ રીતે કરંટ માટે પણ કરંટ ગેઇન જો આપણે કરવો જાણીએ છીએ કે પાવર ઇઝ પ્રપોર્શનલ ટુ I સ્ક્વેર, એટલે અહીંયા પણ I નો સ્ક્વેર થાય. I નો સ્ક્વેર થાય એટલે 2 ના ગુણાકારમાં જતું રહે. જ્યારે તમે એને લોગ લો એટલે 20 log બેઝ 10 I આઉટપુટ ડિવાઇડેડ બાય I ઇનપુટ ડેસિબેલ. એટલે આ ડેસિબેલનું કઈ રીતે વોલ્ટેજ ગેઇન, કરંટ ગેઇન અને પાવર ગેઇન ગણી શકાય એ લખ્યું છે. હવે આ એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ કે ડેસિબેલમાં હોય તો ઓવરઓલ ગેઇન કઈ રીતે ગણાય અને સાદું હોય તો ઓવરઓલ ગેઇન કઈ રીતે ગણાય. તો એક ઉદાહરણ છે, 3 સ્ટેજ એમ્પ્લીફાયર, ઈચ હેઝ ગેઇન. 3 સ્ટેજ છે, દરેકનો ગેઇન એને આપે છે 2, 3 અને 4. ગેઇનની કોઈ એકમ ના હોય એટલે ખાલી આંકડા જ હોય. કેલ્ક્યુલેટ ઓવરઓલ ગેઇન એન્ડ ડેસિબેલ ગેઇન. તો ઓવરઓલ ગેઇન જો કીધું હોય તો ગુણાકાર થાય, એટલું ધ્યાન રાખવાનું. ઓવરઓલ ગેઇન આપણને જો કીધું હોય તો પહેલા સ્ટેજનો ગેઇન ગુણાકારમાં બીજા સ્ટેજનો ગેઇન અને ત્રીજા સ્ટેજનો ગેઇન એ 24 થાય છે. પરંતુ જો ડેસિબેલ ગેઇન કેલ્ક્યુલેટ કરવાનો હોય તો એ જાણીએ છીએ કે આપણે આ બધાનો લોગ લઈએ તો એ સરવાળો થઈ જાય. એટલે લોગ એટલે અહીંયા 2 થઈ ગયું, 3 થઈ ગયું, 4 થઈ ગયું. એટલે જે ઓવરઓલ ગેઇન છે એ સરવાળાના સ્વરૂપમાં 9 થઈ જાય છે, કારણ કે ઇન્ડિવિજ્યુઅલ ગેઇન છે એનો સરવાળો થાય છે. એટલે લોગની જગ્યાએ આપણી પાસે હવે એ સરવાળાના સ્વરૂપમાં લોગ હોય તો ટોટલ ડેસિબેલ ગેઇન જે થાય છે એ 9 થાય છે અને વોલ્ટેજ ગેઇન જે થાય છે ઓવરઓલ ગેઇન એ 24 થાય છે. એટલે મિત્રો, ઘણીવાર 1 માર્કનો પ્રશ્ન પૂછાય કે આવો કોઈ દાખલો પૂછાય તો તમારા મનમાં આ ધ્યાન હોવું જોઈએ કે ઓવરઓલ ગેઇન ગણવું હોય તો ગુણાકાર થાય, જ્યારે કે ડેસિબેલ ગણવું હોય તો સરવાળો થાય ઇન્ડિવિજ્યુઅલ ગેઇનનો. એટલે આ ડેસિબેલ કે શું છે એ સમજાવ્યું આપણે. સાદું ગેઇન શું છે એ સમજ્યા. હવે આપણે આવીએ છીએ gain is expressed in decibel. The overall gain of the multi-step is sum of the gain of the individual stages. તો ડેસિબેલમાં હોય તો દરેક ગેઇનનો ઇન્ડિવિજ્યુઅલ સરવાળો થાય છે એવું કહેવામાં આવે છે અને એને ડીબીમાં રાખીએ છીએ. એટલે સૌથી પહેલો આપણો ટર્મ હતો ગેઇન, બીજું હતું ડેસિબેલ ગેઇન અને હવે આવે છે ફ્રીક્વન્સી રિસ્પોન્સ. એટલે આપણે મલ્ટીસ્ટેજ એમ્પ્લીફાયરમાં કેટલીક ટર્મ્સ છે એ સમજવી બહુ જરૂરી છે. એમાં બીજી ટર્મ છે ફ્રીક્વન્સી રિસ્પોન્સ. મિત્રો, જ્યારે ફ્રીક્વન્સી વર્સેસ વોલ્ટેજ ગેઇનનો ગ્રાફ દોરીએ છીએ આપણે, અહીંયા એક્સ એક્સિસ ઉપર ફ્રીક્વન્સી લઈએ છીએ અને વાય એક્સિસ ઉપર ગેઇન લઈએ છીએ, તો આવા ગ્રાફને ફ્રીક્વન્સી રિસ્પોન્સ કહેવાય છે. In amplifier circuit, we know that the gain of the amplifier changes with signal frequency. The graph between voltage gain and the signal frequency is known as frequency response curve. આને frequency response curve. તો અહીંથી તમે જોઈ શકો છો, જેમ જેમ એમ્પ્લીફાયરમાં શરૂઆતમાં ફ્રીક્વન્સી આપણે વધારીએ છીએ તેમ વોલ્ટેજ ગેઇન વધે છે, વોલ્ટેજ ગેઇનનું મૂલ્ય વધે છે. પછી એ અચળ થાય છે
પછી વોલ્ટેજ ગેઇનમાં કોઈ વધારો થતો નથી, અને જેમ જેમ હાઈ ફ્રીક્વન્સીમાં જાઓ છો તેમ વોલ્ટેજ ગેઇનમાં ઘટાડો થાય. એટલે આખું જે થયું, શરૂઆતમાં વોલ્ટેજ ગેઇન વધવું, ફરી અચળ થવું મિડલ ફ્રીક્વન્સી, અને આ હાઈ ફ્રીક્વન્સીમાં પછી ઘટાડો થવો, અને આપણે આખાની ફ્રીક્વન્સી રિસ્પોન્સ કર્વ કહીએ છીએ. એટલે તમે જોઈ શકો છો લો ફ્રીક્વન્સીમાં વોલ્ટેજ ગેઇન વધે છે, મિડલ ફ્રીક્વન્સીમાં વોલ્ટેજ ગેઇન કોન્સ્ટન્ટ થાય છે, ફ્રીક્વન્સી વધારો પણ વોલ્ટેજ ગેઇન વધતો નથી, અને હાઈ ફ્રીક્વન્સીમાં વોલ્ટેજ ગેઇનનો ઘટાડો થાય છે. આ આખાને આપણે વોલ્ટેજ ગેઇન ફ્રીક્વન્સી રિસ્પોન્સ કર્વ કહીએ છીએ. અહીંયા એક બીજી વાત આવે છે કે જો તમે આ જે મેક્સિમમ ગેઇન છે એને √2 થી ભાગી નાખો, જે કિંમત આવે વાય એક્સિસ ઉપર, ત્યાંથી એક લંબા ગ્રાફ ઉપર દોરો, તો જ્યાં છેદે છે ત્યાં બંને જગ્યાએ એને આપણે કટ ઓફ ફ્રીક્વન્સી કહીએ છીએ. તો આ જે ઊંચી ફ્રીક્વન્સી છે એને હાયર કટ ઓફ ફ્રીક્વન્સી F2 કહેવાય છે, અને જે નીચી ફ્રીક્વન્સી જ્યાં ગ્રાફને છેદે છે એને લોઅર કટ ઓફ ફ્રીક્વન્સી કહીએ છીએ. એટલે આ F1 છે એ લોઅર કટ ઓફ ફ્રીક્વન્સી છે, આ F2 છે એને અપર કટ ઓફ ફ્રીક્વન્સી. આ બંને વચ્ચેનો જે ડિફરન્સ છે F2 માઇનસ F1, બે આવૃત્તિઓ વચ્ચેનો જે ડિફરન્સ છે એને આપણે નામ આપ્યું છે બેન્ડ વિડ્થ, પટ્ટાની પહોળાઈ, બેન્ડ વિડ્થ કહીએ છીએ. એટલે આ જે થયું એ આખો ફ્રીક્વન્સી રિસ્પોન્સ કર્વ થયો. એટલે એમ્પ્લીફાયરમાં ફ્રીક્વન્સી રિસ્પોન્સ કર્વ કેવો હશે તો એ આ રીતે આપણે સમજી શકીએ છીએ. એટલે મિડલ ફ્રીક્વન્સી રેન્જમાં ફ્રીક્વન્સી ઇન્ક્રીઝ કરીએ તો પણ વોલ્ટેજ ગેઇન અચળ રહેશે. હાઈ ફ્રીક્વન્સીમાં ફ્રીક્વન્સી ઇન્ક્રીઝ કરીએ તો વોલ્ટેજ ગેઇન ડિક્રીઝ થાય છે. બેન્ડવિડ્થની વાત પહેલામાં કરી છે પણ ફરીથી આપણે બતાવી દઈએ. The range of frequency in which the gain of the amplifier is equal to 1/√2 of the maximum gain is known as bandwidth. તો ગ્રાફ પરથી જ મેં પહેલા વાત કરી તમને કે આ ગ્રાફમાં જે મહત્તમ ગેઇન છે એને √2 થી ભાગી નાખો, વાય એક્સિસ ઉપર જે જગ્યાએ એનું કિંમત મળે એ કિંમતથી આપણે લંબ નાખીએ તો જે ફ્રીક્વન્સી રિસ્પોન્સ કર્વને જ્યાં જ્યાં છેદે છે ત્યાં એને આપણે F1 ને F2 કહીએ છીએ. એટલે આ બેન્ડવિડ્થની વ્યાખ્યા જે થાય છે કે મહત્તમ ગેઇનનું મહત્તમ મૂલ્ય હોય એને √2 થી તમે ભાગી નાખો તો જે કિંમત મળે એને આપણે કહીએ છીએ, એ વખતમાં જે બે ફ્રીક્વન્સી મળે છે બે ફ્રીક્વન્સી વચ્ચેના ડિફરન્સને બેન્ડવિડ્થ કહીએ છીએ. જે અહીંયા બતાવે છે ધેરફોર બે બેન્ડવિડ્થનો ડિફરન્સ છે એને F2 માઇનસ F1 કરીએ તો આ અપર કટ ઓફ ફ્રીક્વન્સી છે, આ લોઅર કટ ઓફ ફ્રીક્વન્સી, બેનો ડિફરન્સ છે બેન્ડવિડ્થ કહીએ છીએ. તો આ થઈ ગઈ 4 જુદી જુદી પ્રકારની ટર્મ્સ જેને આપણે મલ્ટીસ્ટેજ એમ્પ્લીફાયરમાં ક્યાંકનો ક્યાંક એનો ઉપયોગ થશે. ગેઇન છે, ડેસિબલ ગેઇન છે, ફ્રીક્વન્સી રિસ્પોન્સ છે અને બેન્ડવિડ્થ છે. હવે આ બધી જ જે ટર્મ્સ જુદી જુદી આપણે સમજ્યા એનો જુદા જુદા કપલિંગ એમ્પ્લીફાયર્સમાં કઈ રીતે ઉપયોગ થાય છે એ પણ જોઈશું. અને સૌથી પહેલું તમારા કોર્સમાં જે છે એ આરસી કપલ્ડ એમ્પ્લીફાયર છે. હવે આરસી એના નામ ઉપરથી જ ખબર છે આપણને જુદા જુદા એમ્પ્લીફાયરની કપલિંગ મેથડ આપણે જોઈ લીધી. એ બધી જ કપલિંગ મેથડમાં સૌથી પહેલી આવે છે આરસી કપલ. એટલે તમે અહીંયા આગળ ટ્રાન્ઝિસ્ટર જોયું, આ ટ્રાન્ઝિસ્ટરમાં તમે જોઈ શકો છો કે અહીંયા R1 છે અને R2 છે. પહેલું ટ્રાન્ઝિસ્ટર આ 2 સ્ટેજ એમ્પ્લીફાયર બતાવ્યું છે. 2 સ્ટેજ એમ્પ્લીફાયરમાં પહેલું ટ્રાન્ઝિસ્ટર છે, એમાં R1 R2 ઇનપુટમાં છે, આ છે કપલિંગ કેપેસિટર છે, RS વોલ્ટેજ સોર્સ છે, એનો રેઝિસ્ટન્સ છે VS નો ઇનપુટ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે. અહીંયા તમે જોઈ શકો છો કે RT એટલે કે કલેક્ટર ઉપર જોડેલો જે રેઝિસ્ટન્સ છે, ઘણી વાર એને લોડ રેઝિસ્ટન્સ પણ કહે છે. અને RC આ બંને જે છે એ RC કહેવાય છે, જેને આપણે કપલિંગ એલિમેન્ટ તરીકે કહીએ છીએ, જે પહેલા ટ્રાન્ઝિસ્ટરને બીજા ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર સાથે જોડવાનું કામ કરે છે. એટલે અહીંયા આગળ કપલિંગ એલિમેન્ટ તરીકે R અને C છે. એવી જ રીતે ત્રીજું એલિમેન્ટ હોય આપણી પાસે, ત્રીજું ટ્રાન્ઝિસ્ટર હોય, 3 સ્ટેજ હોય, તો આ R અને આ C છે એ કપલિંગ એલિમેન્ટ, કપલિંગ ડિવાઇસ તરીકે અહીંયા કામ કરે છે. એટલે આપણું એમ્પ્લીફાયર અહીંયા આરસી કપલ્ડ એમ્પ્લીફાયર છે. તો મિત્રો આ આરસી કપલ્ડ એમ્પ્લીફાયરની સર્કિટમાં શું શું જોડેલું છે, કઈ રીતે એને કામ કરવાનું છે એ આપણે અહીંયા
વાપરેલું છે. 2 સ્ટેજ એમ્પ્લીફાયર આપણે વાપરેલું છે. કોમન એમીટર એમ્પ્લીફાયર છે, કારણ કે જો મિત્રો આ ખાસ ધ્યાન રાખજો, એમીટર ઉપર એરો જો બહારની તરફ નીકળતો હોય તો આ NPN ટ્રાન્ઝિસ્ટર થાય. ઓકે, NPN ટ્રાન્ઝિસ્ટર થાય, એટલે અહીંયા બહારની તરફ નીકળતો એરો છે. એટલે R1, R2, RC, RE એ જે છે એ ટ્રાન્ઝિસ્ટરમાં અહીંયા સેલ્ફ બાયસ છે. સેલ્ફ બાયસ એટલે આપણે અહીંયા એક જ પ્રકારનું બાયસ કરેલું છે, અને R1, R2, RC એ સર્કિટમાં જુદા જુદા એલિમેન્ટ જોડેલા છે. CC એને કપલિંગ કેપેસિટર કહીએ છીએ. CC જે છે કપલિંગ કેપેસિટર એ પહેલા ટ્રાન્ઝિસ્ટરના આઉટપુટને બીજા ટ્રાન્ઝિસ્ટરના ઇનપુટ સાથે જોડે છે. જો આ બીજા ટ્રાન્ઝિસ્ટરનું ઇનપુટ છે એમીટર, અને આ છે એનો આ બેઝ છે, આ એમીટર છે, એની વચ્ચે આપણે આ આઉટપુટ જોડીએ છીએ. આનું કલેક્ટર અને એમીટર વચ્ચેનો જે ટર્મિનલ છે એને આપણે આઉટપુટ કહીએ છીએ. તો અહીંયા આગળ કેટલાક કેપેસિટર પણ જોડેલા છે, ઇનપુટ સેકન્ડ સ્ટેજ, બરાબર, બ્લોકિંગ કેપેસિટર. એટલે આ જે કેપેસિટર છે ઘણીવાર આને ડીસી સાથે શોર્ટ નથી થવા દેતું. આ અહીંયા ડીસી જોડેલું છે આપણે VCC પ્લસમાં, એને આની સાથે શોર્ટ થવા દેતું નથી, એટલે ઘણીવાર આ બ્લોકિંગ કેપેસિટર તરીકે પણ ઓળખાય છે. અને CE, આ CE છે એ એમીટર અને બેઝ વચ્ચે જોડીએ છીએ RE ની સમાંતરમાં, એટલે આને આપણે ઘણીવાર બાયપાસ કેપેસિટર પણ કહીએ છીએ, જે એસીને બાયપાસ થવા દે છે, ડીસીને બ્લોક કરે છે. બાયપાસ કેપેસિટર તરીકે આપણે એને ઓળખીએ છીએ. એટલે આ મૂળ એના જુદા જુદા રેઝિસ્ટન્સીસ છે. એક વાત અહીંયા ખાસ જોવા જેવી છે, જો આ તમારે એસવાયમાં પણ આવ્યું છે પોટેન્શિયલ ડિવાઈડર સર્કિટ. અહીંયા આગળ બે પ્રકારના રેઝિસ્ટન્સીસ છે, R1 અને R2. એટલે VCC માંથી જે પણ વોલ્ટેજ આવે છે પૂરેપૂરો વોલ્ટેજ આપણે ઇનપુટમાં આપતા નથી બેઝ અને એમીટર વચ્ચે, આપણે એને ડિવાઈડ કરીએ છીએ. એટલે R1 અને R2 એ આખા વોલ્ટેજને ડિવાઈડ કરે છે, એટલે પોટેન્શિયલ ડિવાઈડર સર્કિટ કહેવાય છે. આ બે રેઝિસ્ટન્સ છે એ R1 અને R2 એટલું કામ કરે છે કે બધો વોલ્ટેજ આપણે બેઝ અને એમીટર વચ્ચે નથી આપવો, તો એ શું કરે, આ R1 ઉપર થોડો વોલ્ટેજ બ્લોક કરી લેશે, અને થોડો વોલ્ટેજ જે ડ્રોપ કરેલો વોલ્ટેજ છે એના પછીનો જે બાકી રહ્યો વોલ્ટેજ જે આપણે બેઝ અને એમીટર વચ્ચે જોઈએ છે એ વોલ્ટેજને R2 ઉપર ડ્રોપ કરે છે. એટલે ઇનપુટમાં R2 ઉપરનો વોલ્ટેજ છે એ કામ લાગે છે, બીજો વોલ્ટેજ અહીંયા ડ્રોપ થઈ જાય છે. એટલે પૂરેપૂરો વોલ્ટેજ ઇનપુટમાં જતો નથી, અને આખું જે વોલ્ટેજ મળે છે VCC એને એ ડિવાઈડ કરે છે. એટલે કે R1 અને R2 છે એ પોટેન્શિયલ ડિવાઈડર સર્કિટ છે. એવી જ રીતે બીજા સ્ટેજમાં પણ આ રેઝિસ્ટન્સ આવે છે. એટલે મોસ્ટ ઓફ ધ એમ્પ્લીફાયરમાં આ R1 અને R2 આવવાના જ છે, અને એને આપણે કહીએ છીએ પોટેન્શિયલ ડિવાઈડર રેઝિસ્ટન્સીસ. એટલે R1 અને R2 એ બહુ મોટા અગત્યના રેઝિસ્ટન્સીસ છે, જે ઓલવેઝ કલેક્ટરની સાથે પણ જોડાયેલું હોય અને બેઝ અને એમીટર વચ્ચે પણ જોડાયેલું હોય. એટલે પહેલા જ આપણે એક વાત કરેલી એ સ્ટેટમેન્ટ અહીંયા ફરીથી મૂકેલું છે. ઇન ધીસ ટુ સ્ટેજ એમ્પ્લીફાયર આપણે જોયું, આરસી કપલ્ડ એમ્પ્લીફાયર જનરલી ટોટલ ગેઇન લેસ દેન ધી પ્રોડક્ટ ઓફ ધ ગેઇન ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ સ્ટેજીસ. એટલે જે ટોટલ ગેઇન છે એ પૂરેપૂરો ઇન્ડિવિજ્યુઅલ ગેઇનના ગુણાકાર બરાબર પૂરેપૂરો થતો નથી, થોડું ઓછું થશે. અને એનું કારણ પહેલાં જ આપણે ચર્ચા કરી કે જે કપલિંગ ડિવાઇસીસ છે એ કપલિંગ ડિવાઇસીસ ના લીધે થોડો લોસ થશે, અને એના લીધે ગેઇન ઉપર અસર થશે, અને ગેઇન પૂરેપૂરો આપણને એવો મળવાનો નથી. હવે આવે છે આપણે મેથેમેટિકલ એનાલિસિસ. મેથેમેટિકલ એનાલિસિસમાં શું આવે છે પહેલા એ અગત્યનું છે. આરસી કપલ્ડ એમ્પ્લીફાયરની સર્કિટ આપણે જોઈ, એના દરેક એલિમેન્ટ્સનું શું કામ છે એ આપણે જોઈ લીધું.
સાથે સાથે હવે એનું મેથેમેટિકલ એનાલિસિસ ગણિતીય વિશ્લેષણ પણ કરવું જરૂરી છે. તો ગણિતીય વિશ્લેષણ કરવામાં આપણે જે મૂળ સર્કિટ છે એને એચ પેરામીટરના સ્વરૂપમાં સમતુલ્ય પરિપથ દોરીને અહીંયા મૂકેલું છે ગણિતીય વિશ્લેષણ કરવા માટે. તો મૂળ જે સર્કિટ છે એને હવે આપણે જોડ બતાવતા નથી, હવે એનું સમતુલ્ય પરિપથ જોડીએ છીએ. તો સમતુલ્ય પરિપથમાં શું છે અહીંયા તમે જોઈ શકો છો. પેલામાં વીએસ છે, એમ આ જે વોલ્ટેજ સોર્સ છે વીએસ એસી વોલ્ટેજ સોર્સ, એની સાથે એનો આંતરિક અવરોધ વોલ્ટેજ સોર્સનો હોય જેને આપણે ઓલવેઝ આરએસ તરીકે દર્શાવીએ છીએ. આમાંથી કરંટ જે વહી રહ્યો છે આઈ એટલે કે ઇનપુટ કરંટ, એ બેઝ માંથી આ જે એચઆઈ છે એચ પેરામીટર છે. મિત્રો એચ પેરામીટર તમારે આ એસવાયમાં આવી ગયા છે, ફરીથી એકવાર જોઈ લેજો આ એચ પેરામીટર શું છે. એચ પેરામીટર એટલે હાઇબ્રિડ પેરામીટર. ઝેડ પેરામીટર બી આવે છે, એડમિટન્સ પણ પેરામીટર, ઇમ્પિડન્સ પેરામીટર પણ આવે છે. આપણી પાસે જે તમારે કોર્સમાં છે અત્યારે આ બધા એમ્પ્લીફાયર એચ પેરામીટર ઉપર આધારિત છે. એનો અભ્યાસ આપણે એચ પેરામીટરના સાથે જ કરીએ છીએ. એચ પેરામીટર એટલે હાઇબ્રિડ પેરામીટર, જેમાં 4 પેરામીટર આવે છે: એચઆઈ, એચઆરઈ, એચએફઈ અને એચઓઈ. એચઆઈ એટલે ઇનપુટ રેઝિસ્ટન્સ, એચઆરઈ એટલે રિવર્સ વોલ્ટેજ ગેઇન કહેવાય, એચએફઈ એટલે ફોરવર્ડ કરંટ ગેઇન કહેવાય છે, એચએફઈ એટલે ફોરવર્ડ કરંટ ગેઇન, અને એચઓઈ જે અહીંયા આ જોડેલો જ છે, એચઓઈ એટલે આઉટપુટ એડમિટન્સ. એટલે જો રેઝિસ્ટન્સ પણ મળી ગયો, વોલ્ટેજ ગેઇન પણ મળી ગયો, રિવર્સ વોલ્ટેજ ગેઇન, ફોરવર્ડ કરંટ ગેઇન મળી ગયો અને એડમિટન્સ મળી ગયો. એટલે આમાં બધું જ આવી જાય છે. ગેઇન પણ આવી જાય એટલે કે જેનો એકમ ના હોય એવી વસ્તુ બી આવી જાય, અને જેનો એકમ હોય એડમિટન્સ અને ઇમ્પિડન્સ બંને, રેઝિસ્ટન્સ બંને આવી જાય છે, જેને ઓમ અને મોલ જેના એકમ હોય છે. એટલે આને કહીએ છીએ હાઇબ્રિડ પેરામીટર, સંકરિત પેરામીટર. તો આ એચ પેરામીટરની સાથે આપણે આ સર્કિટ બતાવેલું છે. તો ઇનપુટ રેઝિસ્ટન્સના સ્વરૂપમાં એચઆઈ મૂકેલું છે. આ છે વોલ્ટેજ સોર્સ. આ વોલ્ટેજ સોર્સનું મતલબ એવું થાય કે વોલ્ટેજ ગેઇન આપણે ગણીએ છીએ ઘણી વાર, તો વોલ્ટેજ સોર્સમાં એચઆરઈ વીઓ જેને કહીએ છીએ, તો વીઓને આપણે અહીંયા લખીએ છીએ વીસીઈ. વીસીઈ એટલે કલેક્ટર અને એમીટર. આઉટપુટમાં કલેક્ટર અને એમીટર જોડેલા છે એટલે વીઓની જગ્યાએ વીસીઈ લખીએ છીએ. તો આ થઈ ગયો તમારે વોલ્ટેજ સોર્સ. ઓકે, અને આ છે બેઝ રેઝિસ્ટન્સ આરબી, જે સમાંતરમાં આપણે મૂકીએ છીએ, જે બેઝ અને એમીટર વચ્ચે બેઝ સાથે જોડાયેલા. અહીંયા આગળ બીજું પેરામીટર છે એચએફઈ I1. એચએફઈ I1 એટલે ફોરવર્ડ કરંટ ગેઇન. એચએફઈ શું છે? ફોરવર્ડ કરંટ ગેઇન વ્યાખ્યાયિત થાય છે એના ઉપરથી. અને I1 એટલે ઇનપુટ કરંટ છે. I1 જે આ આઈ લખો અથવા I1 લખો, ઇનપુટ કરંટ છે. અહીંયા મિત્રો બે પ્રકારના સોર્સ છે. આ વોલ્ટેજ સોર્સ છે, આ કરંટ સોર્સ છે. આને ફરીથી એકવાર સમજાવી દઉં. એચઆરઈ વીસીઈ એનો મતલબ જુઓ, એચઆરઈ તો ખરું જ, એટલે કે રિવર્સ વોલ્ટેજ ગેઇન તો ખરો જ, પરંતુ સાથે સાથે વીસીઈ છે. વીસીઈ એટલે એને ઘણીવાર આઉટપુટ વોલ્ટેજ પણ કહે છે, કલેક્ટર અને ઇમિટર વચ્ચેનો હોય છે. વીઓ પણ લખતા હોય છે. એટલે અહીંયા તમે જોઈ શકો છો, આને જો વીસીઈ લખો અથવા વીઓ લખો તો એનો મતલબ આઉટપુટ કરંટ છે. આ આખું જે છે એચઆરઈ વીઓ તરીકે ઓળખાય. એનો મતલબ આપણે જોડેલું છે ઇનપુટમાં અને બતાવેલું છે વોલ્ટેજ સોર્સ તરીકે, તો આને બીજી રીતે પણ ઓળખાય છે. ધીસ ઇઝ ધી ઇનપુટ વોલ્ટેજ સોર્સ કંટ્રોલ્ડ બાય ધી આઉટપુટ વોલ્ટેજ. આ આઉટપુટ વોલ્ટેજ જેટલો હશે એ પ્રમાણે આ વોલ્ટેજ બદલાશે. So therefore this is the voltage source connected in the input, but control is done by the આઉટપુટ વોલ્ટેજ. આઉટપુટ જે વોલ્ટેજ હશે એ પ્રમાણેનો કંટ્રોલ. એવી જ રીતે તમે અહીંયા જોઈ શકો છો, આ કરંટ ગેઇન તો ખરું, એટલે કે કરંટ સોર્સ તો ખરું જ. કરંટ સોર્સ છે એટલે ગેઇન થઈ ગયો એચએફઈ, ફોરવર્ડ કરંટ ગેઇન. અને આ I1 છે, એટલે I1 એટલે તો થયો ઇનપુટ કરંટ, જોડેલું છે આપણે આઉટપુટમાં. એનું મતલબ આઉટપુટ કરંટ સોર્સ બટ કંટ્રોલ્ડ બાય ધ ઇનપુટ કરંટ.
આઉટપુટમાં કરંટ સોર્સ તરીકે આપણે એને મૂક્યું છે, પણ એનું મૂલ્ય બદલાશે ઇનપુટના કરંટ ઉપર. એટલે કે this source is controlled by the input while this source is controlled by the output. એટલે ઇનપુટમાં જોડેલું જે સોર્સ છે વોલ્ટેજ સોર્સ એ આઉટપુટ વોલ્ટેજ દ્વારા કંટ્રોલ થશે, જ્યારે આઉટપુટમાં જે કરંટ સોર્સ જોડેલું છે એ ઇનપુટ કરંટ દ્વારા કંટ્રોલ થશે. ઓકે, હવે 1/HOE જેને કહીએ છીએ એડમિટન્સ પેરામીટર, HOE આઉટપુટ એડમિટન્સ જેને કહીએ છીએ, એ સમાંતરમાં જોડો એટલે પાછો રેઝિસ્ટન્સ થઈ જાય, ઇમ્પિડન્સ થઈ જાય, એટલે સમાંતરમાં 1/HOE ના સ્વરૂપમાં આપણે મૂકેલું. આ CO છે એ બધા જ કેપેસિટર, એમાં બધા જ કેપેસિટર આવી ગયા, સ્ટ્રે કેપેસિટન્સ આવી ગયું, વાયરના કેપેસિટન્સ આવી ગયા, અને કપલિંગ કેપેસિટર બધાને અહીંયા આપણે જોડ્યા છે. અને આમાં કપલિંગની પણ વાયરિંગ કેપેસિટર, બાયપાસ કેપેસિટર એ બધા આવી. આરસી એટલે લોડ રેઝિસ્ટન્સ ઘણીવાર કહેવાય છે, જે કલેક્ટર સાથે જોડેલો છે. ફરીથી આ સીસી એટલે પહેલા સ્ટેજ અને બીજા સ્ટેજને જોડનારું કપલિંગ કેપેસિટર છે. આરબી એટલે બીજા સ્ટેજનું બેઝ રેઝિસ્ટન્સ થયો, બીજું સ્ટેજ છે એટલા માટે આ બીજા સ્ટેજનો ઇનપુટ રેઝિસ્ટન્સ છે, જે આ આખી સર્કિટ છે પાછી અહીંયા આગળ આવી જાય છે એમ કહી શકાય બીજા સ્ટેજ માટે. એટલે HI VCE એટલે વોલ્ટેજ સોર્સ, જે આપણે VCC જોડીએ છીએ એ, અને આ બંને રેઝિસ્ટન્સ છે જે ઇમિટર સાથે જોડેલા છે. અહીંયા આરઈ પણ જોડેલું છે અને સીઈ પણ જોડેલું છે. આ બીજા સ્ટેજ માટે થયું. અને આ આખી સર્કિટ છે એ H પેરામીટરની સાથે 2 સ્ટેજ RC કપલ્ડ એમ્પ્લીફાયર માટે ઇક્વિવેલન્ટ સર્કિટ છે એમ કહી શકાય. અને આનો જ ઉપયોગ આપણે મેથેમેટિકલ એનાલિસિસ માટે કરવાનો છે. તો આરબી શું છે એને સમજી લઈએ. આરબી મેં તમને બેઝ રેઝિસ્ટન્સ તો કહી દીધો અહીંયા આગળ, પણ આરબી જે આપણી સર્કિટમાં આરબી છે એ આ બે રેઝિસ્ટન્સને જે જોડેલું છે, જે પોટેન્શિયલ ડિવાઈડર જે રેઝિસ્ટન્સીસ છે એને આપણે આરબી કહીએ છીએ, જે બેઝ સાથે જોડાયેલા છે. એટલે આરબીને આપણે વ્યાખ્યાયિત કરવું પડે કે જે પેરેલલ કોમ્બિનેશન ઓફ R1 અને R2, જે અહીંયા આગળ આરબી જે છે ઇઝ નથિંગ બટ ધી R1 R2 divided by R1 plus R2. પોટેન્શિયલ ડિવાઈડર જે સર્કિટ છે એ પાછી સમાંતરમાં જોડાય, અને સમાંતરમાં જોડાય એટલે એને સમાંતરના નિયમ પ્રમાણે આરબી નું મૂલ્ય R1 R2 divided by R1 plus R2 થાય છે. એટલે ઇક્વિવેલન્ટ સર્કિટમાં આરબી ઇઝ નથિંગ બટ ધી પેરેલલ કોમ્બિનેશન ઓફ R1 and R2. Capacitor CO is the output capacitor of first stage, input capacitors of second stage, and stray capacitance and wiring capacitors. Coupling capacitor, input capacitors, output capacitors બંને એમ્પ્લીફાયરનો, અને એની સાથે સ્ટ્રે કેપેસિટર જે આવે છે, સ્ટ્રે કેપેસિટન્સ એટલે આપમેળે ઉત્પન્ન થયેલા કેપેસિટર. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે, જે ગઈ વખત પણ આપણે થોડી ચર્ચા કરેલી છે. સ્ટ્રે કેપેસિટર જે હાઈ ફ્રીક્વન્સી રિસ્પોન્સમાં અસરકારક હોય છે. તો CO છે એ ઘણા બધા કેપેસિટરનો સરવાળો છે એવું કહી શકાય, એમાં બધા જ સર્કિટ આવી જાય છે. તો સિમ્પ્લિફાય બહુ કોમ્પ્લિકેટેડ. હવે આખી સર્કિટ આપણે ઘણીવાર જરૂર હોતી નથી, બધા એલિમેન્ટ આપણી પાસે જરૂર હોતા નથી. તો એ બધા જ એલિમેન્ટને આપણે શું કરીશું, બધા એલિમેન્ટને જુદી જુદી રીતે આપણે ઉપયોગ કરવાના છે. કેટલાક અસરકારક હોય તો ઉપયોગ કરવાના છે, કેટલાક અસરકારક ના હોય તો એને અવગણવાના છે, તો કેટલાક નિગ્લેક્ટ કરવાના છે. તો કોમ્પ્લિકેટેડ સર્કિટને કેટલાક એપ્રોક્સિમેશન, આપણે કેટલીક ધારણાઓ લઈએ, અને એ ધારણાઓમાંથી પહેલી ધારણા છે, ફર્સ્ટ એપ્રોક્સિમેશન શું છે, HRE રિવર્સ વોલ્ટેજ ગેઇન કેલ્ક્યુલેશન ઇઝ વેરી સ્મોલ, બહુ જ નાનું છે. HRE બહુ જ નાનું છે. એટલે જે વોલ્ટેજ સોર્સ આપણે બતાવ્યો છે ઇનપુટમાં HRE VCE અથવા HRE VO, એને આપણે અવગણી શકીએ છીએ, એને આપણે અહીંયા જોડતા નથી. એટલે જો મિત્રો અહીંયા આપણે એને અવગણ્યું છે એટલે જોડ્યું નથી. બીજું છે આઉટપુટ એડમિટન્સ, જેને આપણે HOE કહીએ છીએ. તો 1/HOE જે આપણે સર્કિટમાં બતાવેલું છે ઇઝ લાર્જ, અને જ્યારે બહુ લાર્જ હોય ને સમાંતરમાં આવે પાછું ઇન્વર્સ થઈ જાય, એટલે
સમાંતરમાં હોવાના લીધે એને આપણે નિગ્લેક્ટ કરી શકીએ છીએ. તો બે વસ્તુ આપણે નિગ્લેક્ટ કરી છે. અહીંયા HOE નહીં હોય અને ઇનપુટમાં HRE VO અથવા VCE પણ નહીં હોય. એટલે બે આપણે જે સર્કિટમાં બતાવેલા છે HRE આ વોલ્ટેજ સોર્સ પણ નથી હવે સર્કિટમાં જોડવાનું અને 1/HOE પણ જોડવાનું નથી. એ બેને આપણે એપ્રોક્સિમેશન કરીને એને નિગ્લેક્ટ કરેલા છે. એટલે આપણી પાસે હવે જે સર્કિટ આવ્યું સિમ્પ્લિફાઈડ સર્કિટ એ આ પ્રકારનું રહ્યું, જેમાં કેટલાક એલિમેન્ટ રહેશે અને કેટલાક એલિમેન્ટ આપણે અવગણી નાખ્યા. આનો આપણે ઉપયોગ કરવાનો છે, મેથેમેટિકલ એનાલિસિસ કરવું છે. તો એમ્પ્લીફાયર જે 2 સ્ટેજ એમ્પ્લીફાયર છે એનું મેથેમેટિકલ એનાલિસિસ હવે જેમ આપણે ફ્રીક્વન્સી રિસ્પોન્સ કરવો જોયો એ ફ્રીક્વન્સી રિસ્પોન્સ કર્વમાંથી 3 રીતે એનું મેથેમેટિકલ એનાલિસિસ થાય છે. મિડલ ફ્રીક્વન્સી રેન્જ, લોઅર ફ્રીક્વન્સી રેન્જ અને હાયર ફ્રીક્વન્સી. ઓકે, તો સૌથી પહેલું મિડલ ફ્રીક્વન્સી રેન્જ આપણે લઈએ છીએ. અને મિડલ ફ્રીક્વન્સી રેન્જ એટલે તમે એની આઉટપુટ લાક્ષણિકતાઓ જુઓ તમે એમ્પ્લીફાયરની અથવા ફ્રીક્વન્સી રિસ્પોન્સ કર્વ તમે જુઓ તો પહેલાં જ આપણે જોયું છે કે લો ફ્રીક્વન્સીમાં વોલ્ટેજ વધે છે, પછી મિડલ ફ્રીક્વન્સીમાં અચળ રહેશે અને હાઈ ફ્રીક્વન્સીમાં ફરી પાછો વોલ્ટેજ ગેઇન ઘટે છે જેમ જેમ ફ્રીક્વન્સી વધારીએ છીએ તેમ. એટલે મિડલ ફ્રીક્વન્સીનો જો ગ્રાફ જોઈએ આપણે ફ્રીક્વન્સી રિસ્પોન્સ કર્વ અહીંયા જે જોડેલો દોરીને બતાવેલો આ રહ્યો આપણું મિડલ ફ્રીક્વન્સી ગેઇન. 3 જુદા જુદા રેન્જ છે. આ છે લો ફ્રીક્વન્સી રેન્જ. એમાં આપણે જોઈએ છીએ કે જેમ જેમ ફ્રીક્વન્સી વધે છે એક્સ એક્સિસ ઉપર ફ્રીક્વન્સી વધારીએ છીએ તેમ વાય એક્સિસ પર વોલ્ટેજ ગેઇન વધે છે. પછી મિડલ ફ્રીક્વન્સીમાં ફ્રીક્વન્સી વધારીએ તો પણ વોલ્ટેજ ગેઇનમાં કોઈ ફરક પડતો નથી. એટલે કે વોલ્ટેજ ગેઇન એ ઇન્ડિપેન્ડન્ટ છે, ફ્રીક્વન્સી ઉપર ડિપેન્ડન્ટ નથી. જ્યારે કે હાઈ ફ્રીક્વન્સીમાં જેમ જેમ ફ્રીક્વન્સી વધારીએ છીએ તેમ વોલ્ટેજ ગેઇનનું મૂલ્ય ઘટે છે. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે મિડલ ફ્રીક્વન્સી એ એવી રેન્જ છે, મિડલ ફ્રીક્વન્સી રેન્જ કે જ્યાં આગળ ગેઇન ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ફ્રીક્વન્સી. એટલે ફ્રીક્વન્સી બદલાય તો પણ ગેઇનમાં કોઈ અસર થતું નથી. જ્યારે કે લોઅર ફ્રીક્વન્સી રેન્જ અને હાયર ફ્રીક્વન્સી રેન્જ એ બેમાં ગેઇન છે એ ફ્રીક્વન્સી ઉપર આધારિત છે. અહીંયા જોઈ શકીએ છીએ ફ્રીક્વન્સી બદલાય એમ ગેઇન પણ બદલાય છે. અહીંયા ગેઇન વધે છે, આ રેન્જમાં ગેઇન ઘટે છે. સૌથી પહેલું આપણે મિડલ ફ્રીક્વન્સી રેન્જ લીધું છે. તો આરસી કપલ્ડ એમ્પ્લીફાયરને આપણે જો મિડલ ફ્રીક્વન્સી રેન્જમાં અભ્યાસ કરવો હોય તો જોઈ શકીએ છીએ કે મિડલ ફ્રીક્વન્સી રેન્જમાં જે ગેઇન છે એ ફ્રીક્વન્સી રિસ્પોન્સ કર્વ ઉપરથી ખ્યાલ આવે છે કે જે ગેઇન છે એ ફ્રીક્વન્સી ઉપર આધારિત નથી. એટલે આપણી જે સર્કિટમાં ફ્રીક્વન્સી ઉપર આધારિત જેટલા પણ એલિમેન્ટ છે, અહીંયા ફ્રીક્વન્સી ઉપર આધારિત આ બધા કેપેસિટર જેને કહીએ છીએ, કારણ કે ફ્રીક્વન્સી ઉપર આધારિત છે. કારણ કે કેપેસિટરનો રિએક્ટન્સ છે એ 1/j/ωc થાય તો એટલે 1/2πfc થાય. ઓકે, XC બરાબર. તો એફ ઉપર આધારિત છે એમ કહી શકાય કેપેસિટર. એટલે આ બધા એલિમેન્ટ છે કેપેસિટર છે એ બધા ફ્રીક્વન્સી ઉપર આધારિત છે. એટલે ગેઇનમાં ફ્રીક્વન્સી ઉપર આધારિત એલિમેન્ટનું કોઈ અસર થતું નથી મિડલ ફ્રીક્વન્સી રેન્જમાં. એટલે આપણે શું કરીએ છીએ મિડલ ફ્રીક્વન્સી રેન્જમાં જેટલા પણ કેપેસિટર્સ છે એ બધાને કાઢી નાખીએ. એટલે હવે અહીંયા સિમ્પ્લિફાઈડ ઇક્વિવેલન્ટ સર્કિટ અને જેમાં નિગ્લેક્ટ કર્યા છે કેપેસિટર્સ, વી યુઝ ફોલોઈંગ ઇક્વિવેલન્ટ સર્કિટ. આ સમતુલ્ય પરિપથ થયું, પેલામાંથી હજુ સાદું સ્વરૂપ ફેરવીને આપણે આમાં મૂકી દીધી છે. આરબી જે છે એ જોડેલું છે, HI જોડેલું છે. અહીંથી અહીંયા HI છે, HI છે, I1 છે, આ HFI1 છે. એટલે કરંટ સોર્સ આપણે રાખ્યું છે અને કેપેસિટર બધા આપણે રિમૂવ કરી દીધા છે. તો તમે હવે અહીંયા જોઈ શકો છો જે આપણી સર્કિટ હતી એ સર્કિટ આપણે આવા સ્વરૂપમાં હવે આવી ગઈ છે. જે સાદા સ્વરૂપમાં જેમાં કેપેસિટર ક્યાંય દેખાતા નથી. કારણ કે મિડલ ફ્રીક્વન્સીમાં ગેઇન છે એ ઇન્ડિપેન્ડન્ટ છે, ફ્રીક્વન્સી ઉપર આધારિત નથી. એટલા માટે આપણે હવે આ સિમ્પ્લિફાઈડ જે સાદા સ્વરૂપમાં ફેરવેલી સમતુલ્ય સર્કિટ છે એનો ઉપયોગ કરીશું. તો આ જે સર્કિટ છે એમાં આપણે થેવેનાઇન થિયરમનો ઉપયોગ કરીએ છીએ. તમે
થેવેનાઇન્સ ને નોર્ટન્સ ને આવા થિયરમો રેઝિસ્ટન્સ માટે તમે આગળ ભણેલા છો. એસવાયમાં આ બધું આવી ગયું છે. અહીંયા તમે જોઈ શકો છો થેવેનાઇન્સ થિયરમ પ્રમાણે કે એચઆઈ તો એવું અને એવું અંદર રહે જ છે ઇનપુટ રેઝિસ્ટન્સ, પણ HFE-I1 ની સાથે સાથે જે પેલા રેઝિસ્ટન્સ છે, બધા જ રેઝિસ્ટન્સ, એ બધા રેઝિસ્ટન્સને આપણે આરસી આરબી આ બધા રેઝિસ્ટન્સ છે એ સમાંતરમાં છે. જો આરસી ને આરબી, તો આરસી આરબી જે છે એને હવે આપણે એક જ રેઝિસ્ટન્સ તરીકે લઈ શકીએ. તો અહીંયા આગળ આરસી આરબી જે છે એ રેઝિસ્ટન્સ તરીકે લઈ લીધા. જે કરંટ સોર્સ હતું થેવેનિન્સ થિયરમમાં એવું છે કે કરંટ સોર્સને તમે વોલ્ટેજ સોર્સમાં બદલો તો કરંટની સાથે જે રેઝિસ્ટન્સ આ કરંટ છે HFE-I1 અથવા IEI જે પણ છે એ કરંટ છે ઇનપુટનો, એટલે આ વોલ્ટેજ સોર્સ થઈ ગયું અને આ રેઝિસ્ટન્સ છે. તો આની સાથે આઈ લીધું છે આરસી આરબી, તમે કરંટ અને આનો ગુણાકાર કરો એટલે વોલ્ટેજ થઈ. આ વોલ્ટેજ કરંટ સોર્સને વોલ્ટેજ સોર્સમાં બદલી નાખ્યું. પેલા જે રેઝિસ્ટન્સ હતા એ હવે શ્રેણીમાં થઈ ગયા, આરસી આરબી સમાંતરમાં હતા એ શ્રેણીમાં બદલી નાખ્યા. અને અહીંયા આગળ HIE તો છે જે આપણે આગળ જોડેલું છે. એટલે હવે વોલ્ટેજ સોર્સ સાથેનું થેવેનિન્સ થિયરમ આપણે લઈએ તો આખા સર્કિટને આપણે આવા નાના સ્વરૂપમાં ફેરવી નાખ્યું થિયરમનો ઉપયોગ કરી. હવે અહીંયા આગળ તમે જોઈ શકો છો મિત્રો, I2 એટલે કરંટ થાય. જો આપણે આઉટપુટ કરંટ મેળવવો હોય તો ધીસ ઇઝ I2. આ I2 ને જો ગણવું હોય તો આ આખા બંધ પરિપથ માટે કરંટ જો મારે ગણવો હોય તો એનો વોલ્ટેજ કેટલો છે, તો આટલો વોલ્ટેજ છે. HFE-I1 I1 છે, I1 ઇન્ટુ રેઝિસ્ટન્સ, એટલે આ વોલ્ટેજ થઈ ગયો. અને બાકીના જે રેઝિસ્ટન્સ છે સર્કિટમાં એનો સરવાળો કરી દીધો. તો જો આ બે રેઝિસ્ટન્સ છે HIE અને આ આખો આરસી આરબી અપોન આરસી પ્લસ આરબી, તો આ બેનો સરવાળો કરીએ અને રેઝિસ્ટન્સથી ભાગી નાખ્યો એટલે વોલ્ટેજ ડિવાઇડેડ બાય રેઝિસ્ટન્સ, એટલે તમને I2 કરંટ મળે છે. ઓકે, હવે આમાં સામે I1 છે. આ I1 ને આપણે આના છેદમાં લઈ લઈએ એટલે I2 અપોન I1 થઈ ગયું. અને એના ઉપરથી આપણને આ આખું I2 અપોન I1 નું મતલબ એવું થાય કે કરંટ ગેઇન આપણને મળે છે. અને MF એટલે મિડલ ફ્રીક્વન્સી રેન્જ, ઘણી વાર MID પણ લખે છે, મિડ પણ લખે છે. MF એટલે મિડલ ફ્રીક્વન્સી રેન્જમાં કરંટ ગેઇનનું મૂલ્ય આપણને આ સ્વરૂપમાં મળે છે. હવે જો અહીંયા આગળ આને હજુ સાદા સ્વરૂપમાં ફેરવીએ તો આવું લખી શકાય ઇક્વેશન 1 ના સ્વરૂપમાં. મિત્રો આ વારંવાર આવશે એટલે આ સમીકરણ તમારે યાદ રાખવાનું. HIE આરસી પ્લસ આ આરબી છે, બી છે અહીંયા નીચેની તરફ છે, આના જેમ જ છે. આ સી છે એ પણ નીચેની તરફ છે, બી પણ નીચે છે. આ કેટલી વાર કોમ્પ્યુટરમાં આવું સફિક્સ છે એ આવી રીતે મોટું થઈ જતું હોય છે, એટલે ખાસ ધ્યાન રાખજો તમે ઇક્વેશન લખો ત્યારે. હવે વોલ્ટેજ ગેઇન જોઈ લઈએ. તો વોલ્ટેજ ગેઇન બરાબર આઉટપુટ વોલ્ટેજ ડિવાઇડેડ બાય ઇનપુટ વોલ્ટેજ. તો HIE I2 ડિવાઇડેડ બાય HIE I1, કારણ કે આ જે છે જાણીએ છીએ કે આઉટપુટમાં રેઝિસ્ટન્સ છે HIE છે બીજા સ્ટેજનો, અને એનો કરંટ છે I2 છે. ઇનપુટમાં ટ્રાન્ઝિસ્ટરનો રેઝિસ્ટન્સ છે HIE પહેલા ટ્રાન્ઝિસ્ટરનો, અને એની અંદર વહેતો કરંટ I1 છે. એટલે આના ઉપરથી તમે જોઈ શકો છો કે આઉટપુટ વોલ્ટેજ ડિવાઇડેડ બાય ઇનપુટ વોલ્ટેજ, એને કહીએ છીએ વોલ્ટેજ ગેઇન ઇન મિડલ ફ્રીક્વન્સી રેન્જ. અને કરંટ ગેઇન તો આપણે આ સૂત્ર આગળ મેળવેલું જ છે. ઓકે, આ I2 અપોન I1, એટલે જો અહીંયા I2 અપોન I1 નું આપણે જો મૂલ્ય મૂકી દઈએ, આ HIE તો કેન્સલ થઈ જાય અને રહ્યું શું તમારી પાસે આ કરંટ ગેઇન છે. અને વોલ્ટેજ ગેઇન કરંટ ગેઇન બરાબર આવું થાય છે I2 અપોન I1, અહીંયા આગળ I કરી શકાય એ I. હવે તમે જો આનું મતલબ એવું થયું કે વોલ્ટેજ ગેઇન બરાબર I2 અપોન I1 જ થયું, કારણ કે આ બે ઉડી ગયા એટલે આ થઈ ગયું. વોલ્ટેજ ગેઇન બરાબર I2 અપોન I1 આપણે આગળ એક સમીકરણ 1 માં મેળવેલું જ છે. એક કિંમત મૂકીએ તો એનો મતલબ શું થયું, સમીકરણ 1 અને 2 બંને સરખા થઈ ગયા. સમીકરણ 1 માં પણ એ જ મૂલ્ય છે જે સમીકરણ 2 માં છે. એનો મતલબ કે કરંટ ગેઇન ઇન મિડલ ફ્રીક્વન્સી રેન્જ ઇઝ નથિંગ બટ ધી કરંટ વોલ્ટેજ ગેઇન ઇન મિડલ ફ્રીક્વન્સી રેન્જ. એટલે ઘણી વાર આવો પ્રશ્ન પૂછાય છે, શો ધેટ કરંટ ગેઇન એન્ડ વોલ્ટેજ ગેઇન આર સેમ ઇન મિડલ ફ્રીક્વન્સી રેન્જ ફોર RC કપલ્ડ એમ્પ્લીફાયર. તો RC કપલ્ડ એમ્પ્લીફાયરમાં બંને સરખા છે એવું શું કરવું હોય તમારે આ બંને ઇક્વેશનો ડિરાઈવ કરવા પડે, અને એનાથી તમે સાબિત કરી શકો. તો આ મિત્રો અહીંયા આગળ આપણી પાસે આજે મિડલ ફ્રીક્વન્સી રેન્જમાં
કરંટ ગેઇન કેટલો થશે, વોલ્ટેજ ગેઇન કેટલો થશે, એની સર્કિટ્સ કેવી હશે, એના વિશેની ચર્ચા કરી. અને એના ઉપરથી આ જે પ્રશ્ન છે, આવો પ્રશ્ન ઘણીવાર પૂછાતો હોય છે, અથવા એક્સપ્લેન ધી RC coupled amplifier with mathematical equations for middle frequency range. તો તમારે આ બધી જ ઇક્વેશનો ડિરાઈવ કરવાની, બધી સર્કિટ દોરવાની અને એને એક્સપ્લેન કરવાનું. થેન્ક યુ. આજે આપણે આટલું જ રાખીશું.